નિયમિત શાસ્ત્રોના વાંચનથી તમે સકારાત્મક ઉર્જા સાથે, ગુરુ ઉર્જા સાથે જોડાવો છો. જ્યારે તમે સત્શાસ્ત્રોનું વાંચન કરતા હોય, નિધિધ્યાસન કરતા હોય, ચિંતન કરતા હોય, મનન કરતા હોય ને, ત્યારે જો તમારો શુદ્ધ અને પવિત્ર ભાવ હોય, એ કક્ષાએ પહોંચવાની જો તમારી તાલાવેલી હોય, તો તમારી આજુબાજુમાં સૂક્ષ્મ સ્વરૂપે ઋષિ મુનિઓ, મહાપુરુષો, સૂક્ષ્મ સ્વરૂપે સિદ્ધો આવીને પ્રગટ થાય છે અને તમે આગળ જાઓ, તમે આગળ પહોંચો, હજુ તમારી ઉધર્વ ગતિ થાય તે માટે તે તમને ઉર્જા, શક્તિ અને ચૈતન્ય પ્રદાન કરે છે. તમે જે ઉર્જા સાથે જોડાયેલા હશો એ ઉર્જા તમને સહયોગ કરશે. જો તમે સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા હશો તો એ સહયોગ કરશે, જો તમે નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા હશો તો એ સહયોગ કરશે. એટલે તમારા હાથમાં છે કે તમારે કઈ ઉર્જા સાથે જોડાવું છે, તમારે કઈ ચેતના સાથે જોડાવું છે, તમારે ક્યાં પહોંચવું છે. શું તમારે અહીંયા જ રહેવું છે, જન્મ મૃત્યુમાં ફરવું જ છે? ના, તમારે આગળ પહોંચવું છે. હા, તો પછી તમારું આચરણ, તમારું જીવન, તમારા વિચાર, તમારા ભાવ ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ, શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય હોવા જોઈએ, સારા અને કલ્યાણકારી તમારા વિચારો હોવા જોઈએ. તો તમે આગળ નીકળી શકશો અને પરમ માર્ગે પ્રયાણ કરી શકશો.